મને વેળાની મરી વેળાની સાયરી મરી વેળા એ માં એ ભગવતી બાપ મંદિર રાત બની ગઈ ધીરે 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 હમણાં માને જમવાનો ટાઈમ થઈ જાય પણ એમાં મારા બાપ જેતરાની દેવી મારા બાપ દયા વિકાની દેવી મારા બાપ શ્યામદાસ સુંદરદાસ ની ભગતીની દેવી મળે માયા માયા મિલીશ ની માયા એ મુક્તિ નહીં હરી ગરીબ ની દેવી આ સાહેબ જ્યાં ગરીબ શબ્દ આવે ને કેવી ગરીબી જ્યારે ગરીબ શબ્દ આવે ને મિત્રો જેને ગરીબી જોઈ હોય ગરીબી જોઈ હોય જેને દુઃખ જોયા હોય જેની માથે દુઃખના વાદળા વળ્યા હોય મિત્રો જયંતિભાઈ એને ખબર હોય પાટાનો બાંધનારો પીડા શું જાણે વિધિ હોય જાણે જગતમાં પરમિતિ ની ખબર ન હોય અને આ દુનિયામાં સુખિયા પાસે દુઃખની વાત ન કરાય સુખિયો માણા હોય ને એની પાસે દખડાની વાતો કરાય નહીં એની પાસે દુઃખની વાતો અટાણે અમારા બસુ બાપાની ઉંમર 80-85 વર્ષ સાહેબ 90 વર્ષ બહુ કઈને થોડીક રહી હોય મળે હે બહુ કઈને થોડીક રહી છે હવે તો મારી શેલી પસેડી છે મારી મેં જિંદગી જીવી લીધી તારા ખૂબ દર્શન કરી લીધા મળે મારા બાપ બધાની દેવી સાંભળે પણ મારે મારા ધોળામાં ધૂળ નાખી લેવો મને છેતરતી નહીં મારા ધોળામાં એ ધૂળ પડવા દીધી જાતી જિંદગી એ મન રોવારતી નહીં મન જાતી જિંદગી એ મન રોવારતી નહીં મારા બાપ બધાની દીવી સાહેબ ના હોડા કેમ પડે મને કહી લેજે મને કહી લેજે મારા પહોળાને કેતી નહીં મારા લાવરા તેતરા વાળો મારી ઘેરો મારા બાપ જેતડાની દીવી સાંભળે હું ગરીબ તને કેમ મનાવું હું તને કેમ મનાવું
બધાજી દીવી તને કેમ સમજાવું મારી વસતીમાં સુલેવા દુઃખ મને તારી બોલી બતાવે ને મને તારી મને બોલી મને એ બતાવે ને મારી પાવા ઈ દીવી મારા સુડ બજડ ગોને મારો લઈયો હું લઈ લે મારી વસતી ને કાંઈ કેતી નથી આ મળે આવડી ઉંમરે જે રોવે ને કાયમ રોવે કાયમ આહુડા સાંભળે નહીં દીવી પણ કોક દે ગોશર આહુડો પડી જાય ખમાવાના બસુડા વસ્તી ભેગું જવાય નો જવાય હલાય નો હલાય વસ્તી વધેની ગડીઓની માલબા વહી જાય પણ બાપ તો બાપ હો કદાચ 90 વર્ષે બાપ વહી જાય ને તો ખોટ બાપની બાપની ખોટ જગતમાં કોઈ પૂરી ન કરી શકે મિત્રો મને મારાથી હલાય નો હલાય હવે એમની 90 વર્ષની ઉંમર થઈ ગઈ બુઢા પણ આવી ગયું પણ તેદી આ મઠના દરવાજા ખોલી વસ્તીનું દુઃખ હશે ને લાકડી ના ટેકે એવી મઠનો દરવાજો ખોલી મારા બાપ બધાની દીવી દોર રાખી હા ભલ મારી રાખની દીવી મારી ગરીબની દીવી શું ઇતિહાસ ગાવા સાહેબ કેનો ઇતિહાસ કરવો કેનો ઇતિહાસ ગાવો પણ સાહેબ દેવીએ જીવાડીને ઝઘડો કર્યો છો શું ભયું નો ભાવ છે બાપા જગ્યામાં શું જગતમાં ભયું નો ભાવ છે જગતમાં મારી નાત આવા ભાઈઓ જોઈએ મન કે ભાઈ મારો ભાઈ રમેશ બીમાર પડ્યો ને હું ભેગો મેં ભગુડે બહુ દુઃખ જોયું મને દુઃખ જોવા મારી દીદી બહુ કઠણ સાથી કરી રાજકોટના દવાખાના ડોક્ટરને કહેતો કે સાહેબ જે કઈ થાય તો મારા ભાઈને કઈ થવું જોઈએ તેથી એ દવાખાનાથી પગેથી બાપાને ફોન કર્યો છે બાપા ભાઈને તો ડોક્ટર ના પાડે છે તું કોઈ દેવીને કે નહીં દેવીને કે મારી જેતડાની દેવી ક્યાં વહી ગઈ મારા બાપ બધાની દેવી તેથી બે ભાઈ સિવાય કોઈ હતું નહીં ભગુભાઈએ ગરખોડા મૂકી અને ભાઈ ની ભેગો હાલ ભાઈ મન તારી જેવો મન ભાઈ મળે નહીં અટાણે ખાલી બે ભાઈ વાતો કરતા હોય ને એ ભાઈ કેવું દુઃખ પડ્યું નહીં ભાઈ બતાવી તો ભાઈ તારું શરીર બતાવી તો પણ આજ મારા બાપ જેટલાની દેવી મારા બાપ બધાની દેવી અને તેથી કીધું બાપ સ્ટર્લિંગ હોસ્પિટલ માં લઈ જાય ભાઈ ને કે ભાઈ આની કિડની ફેલ છે આની કિડની ફેલ છે આના વાલ ફેલ છે કોની માથે બોલતો આવે એ મને હું ગરીબ છું મારા બાપ બધાની દેવી મારા બાપ બધાની દેવી હું ગરીબ છું એકદી મારા બાપ બધા પાસે ખાલી 100 આના હતા એમ ન હોય ને તે દવાખાને 1 રૂપિયો ખિસ્સામાં ન હોય અને 50,000 નો 60,000 નો ખર્ચો કે મારી નાત ઈ દીદી મારા સડાવરી દીદી
જયંતીડા હા બોલ મળે તે મને પઢિયાર બનાવ્યો તે મને ભુવા પણ દીધી મને ભુવા આપણી દીદી મને જયંતીડા ને સાંભળ મારે નથી જોતી ભુવા પણ અને જો તે મને આપે ભુવા પણ દીધી હોય ને મને જયંતીડો નો પસુડો નહીં જાવ હાલી જા દવાખાને મારા બાપ બધાનો વ્યવહાર મેં તને આપ્યો છે બાપ જો વ્યવહારમાં ખામી પડવા દઉં ને તેથી મને દયા વિકારની જીવને જગતમાં મને ખોટ નહીં જાય બાપ ખોટ નહીં જાય બાપ ખોટ નહીં બધા ભાઈઓ ભેગા મળી બાપ મોટું કુળ છે અને આ જયંતિભાઈ ને બધા બાપનો વ્યવહાર દઈ બાપ મને એક કામ કરીને તને ભાવ થિયેટર ને મુઠ્ઠી કણુકો દીધો છે જે વાતના મંડાણ છે જે વાત કરવાની છે મળે તને ભાવ થિયેટર ને મુઠ્ઠી કણુકો દીધો તું 9 મહિના પહેલા જમી ગઈ છો પણ મારા રમેશભાઈ નો ભાવ એવો થયો ભાઈ હાલને દેવીને જમાડી દેવીના દર્શન કરી 2 મહિનાથી ભાઈને વાત કરતો હતો કે ભાઈ હજે તો દેવી 9 મહિના થઈને ખાઈને ગઈ છે બધી વસ્તુ ક્યાંથી ભેગું કરશે માયા ધન તો દોલત ભાગની વાત છે મારી પણ સાંભળ એને તમામ શક્તિ ભેગી કરીને તેથી એટલું કીધું કે ભાઈ તને જે દેવી હાચો કર્યો ને એ મારો ભરતીયો ઓટાણે હું 1.5 મહિનાથી રાજકોટની બજારમાં છું મારો ભરતીયો છે 1.5 મહિનાથી હું રાજકોટના દવાખાને સૌ મારા પહોળાને લઈ મારી દીવી રવા દે કેમ દીવીને જમાડવી મારા ભાઈ કેમ દીવીને જમાડ ભરત આય ભાઈ આય લે મળે
એક તો 12 વર્ષ વીતી ગયા છે, દીકરી દીકરાનું સંતાન નથી મળી, અને છતાંય રાજકોટના દવાખાને પોતાના દીકરા હાટું થઈ મારી વાત, પોતાના દીકરા હાટું થઈ રાજકોટની બજારું આહુડે ધોઈ નાખી, ખમા મારા જયંતી રજી ખમાયું, મારી વસતીને કહી દે મને રોતા જમાડે, મેં મારી વસ્તીને ક્યાં કામ નથી કર્યા, મેં કતડીએ મરેલા મળતા બેઠા કર્યા, પણ મારી વસતીએ મને ઓળખી નહીં, મારા પશુડા મારી વસતીએ મને બસડા મારી વસ્તી મને બધાની દેવીને મને જેટલાની દેવી મારી વસ્તી નો ઓળખી, મારી કીધી કરી નહીં, મારી કીધી કરી નહીં, હું દેવી શું કરું મારી રાત, પણ મારી આમ જો તેથી રાજકોટના દવાખાને રમેશભાઈ દુઃખ હોય ત્યારે જગતમાં કોઈ આવે નહીં, પણ કદાચ 90 વર્ષની ઉંમર હોય ને બાપ ઈ બાપ હો, આય બાપા એક કામ કરીને મારા દીકરાને લઈને દવાખાને મને પાવાની દેવીમાં તો ઓરતો આવે છે, મને બાપ બધાની દેવીમાં તો મને ઓરતો આવે છે, એક કામ તો કરી મારી દેવી હું કે છે, એક તો 12 વર્ષથી મારા બસડાને એક છોડવો નથી, અને તને ડોક્ટર એમ કહે છે કે કેસ બચશે નહીં, તેથી મારા બાપ બધાની દેશમાં તો ઓરતો કરતો કરતો સાહેબ એ રોય રોય આંખી ના નીર ફૂટી ગયા હતા હો બાપ, એ રોય રોય આંખી ના નીર ફૂટી ગયા, આટડીએ વેસાણો નથી ને એટલું બાકી રહી ગયું છે, આહા મળે મારા બાપ બધાની દેવી સાંભળ, એને કાંઈ માંગ્યું નથી હો, પણ મારા બસોડા મારા ભગુડાને કે રોવે નહીં, મને રોતા નો જમાડે, એના દીકરા નું આ લઈ આવી સૌ એને પૂડાને હું લેવા ગઈ હતી રાજકોટની બજારમાં, મારા બાપ મારા બાપ બધા એકલ થઈ ગયા હતા ને, મારે કોઈ એકલ બની જાય, અરે બેટા તો એકલ નો હથોરો મટી જાવ ને, તેથી મારા જયંતીડા તારા મખા ખાધું ને એ જગતમાં ખોટું કહી જાય, બોલતો ખરી સુલેવા બોલા લીધા તારી પાસે ખમાઈ નથી, આ મળે આ મળે દવાખાનામાં ખાટલામાં પડ્યો હતો ને ભરતિયો, એનો બાપ રોતો હતો ને, બાપા તું રોમાં રવા દે,
મરી હાટું તલરોમાં મરી દેવી છે તો કોક દીક આ હમણે બરાબર સુડા આ જગ્યાની મારી બાજુ મદિયાની દેવીને કો ટપોરો મારે અને બેટા તો ડોક્ટરના નિદાન ખોટા નો કરી નાખો ને તેની બધી જતડાની દેવી મને ખોઈ નાખે તરી ના ખોઈ નાખે તરી ના તારા ખોળે માથું નાખ્યું છે મને ખોળેથી ખગોગરી ખોળેથી આગોગરી ખોળેથી ખહા મૂકી ક્યાંય હિમાલયની કીડી નજર વાળતી આમ જો તારા પહોળા રોવે છે સોદારાયા હુરા મારા બાપ બધાની દીવી મારા બાપ તેતડાજી દીવી રજા સાનો રજા બાપ તો ક્યાંક તારી દીવી છે ને મારા બાપ બધાની દીવી અને મારા બાપ બધાએ એક બાપ છે પોતાના દીકરાનું આહુડું ન જોઈએ કેવું તે દે મારે ભાઈ ભાઈનું આહુડું ન જોઈએ કે મારા જંતીડા મારા બાપ બધીઓ તને બનાવ્યો છો ભરતભાઈ ભાઈ રોવે છે ભગુભાઈ ના ભાઈઓ રોવે છે અને ભરત ના પણ ભાઈઓ સોધારા આહુડે રોવે છે ભાઈ હાટું થઈ ગયું મળે અમારી રામ લખમણની જોડી તઈ પોતાનો બાપ અમારો ભગુભાઈ મારી રાજકોટના દવાખાને રખડતો ને તેને છોકરા શું કહેતા બાપા ભાઈને ગમે એટલો ખર્ચો થાય અમે જોલી વાળી લઉં મારા ભાઈ આટલું મારા બાપ બધાઈ જીવી બેટા જગ્યાની મારી બાજુ હોશિયાર આહુડું પડવા દઉં અને મારા પહોળાને ક્ષેત્રમાં ઊભી થાવ ને એ તેદી વનનું લાકડું બની શેરી મારવા લઈ જાવ કેવા ભાઈઓ ભાઈ ભાઈને જોઈને હેત સડવું જોઈએ ભાઈ ભાઈને જોઈને બધ ભરી જવી જોઈએ ભાઈ તને દુઃખ નહીં મને દુઃખ રવા દે તારી હાટું થઈને બધાની દેવીને એમ કહીશું રાખી છે તો શું દરબારિયામાં નગર સીમાને ઉભા દેશું મારા બાપ જેતડાની દેવી પણ દુઃખ કોની માથે પડેલા આપણે આટલું દુઃખ છે તો આપણા ભાઈઓનો સહારો તો છે કોક મારી નાયતનો સહારો તો છે પણ જેથી અમારા બધા બાપા માથે દુઃખ હતું ને
દીદી એનો કોઈ સહારો નતો એનો કોઈ એનો સહારો નતો હલારા જગત મૂકી ઊંડલામાં ઉસારો બની કેવી વેળા છે જનની સીધરતી જન્મ સોયા બાદરના કાંઠે આવી વિહામો લીધો પણ વનમાં એકલું ઝાડવું વનના ઝાડનો ઓથ અને ઝાડનો પેલી વંદરાનો ઓથ રમેશભાઈ ક્યાં જાય પણ મારી જેતડાની દેવીમાં તો ઓર તો કરતા હતા બસ ના મળે જગતે તો માયા મૂકી દીધી પણ તું રૂપિયા વાળા કોળિયા ખાવા રહી ગઈ મારા ગરીબની તે માયા ન રાખી મને વિદેશી બનાવ્યો મને દેહ ભટો મને મેલ્યો મને જલવા કોને મને વેઠ્યું મને બતાવી જલવા કોને મને વેઠ્યું બતાવી જલવા કોને વેઠ કોને પડી છે એક વેઠ નો કમાય આ બસુ બાપાની વસ્તીમાં જલવા કોને વેઠવી પડી છે છતાંય વેઠ મારી પાવાની દેવીએ પૂરી કરી છે અમારે રમેશભાઈ નો ઇતિહાસ લઈ ભરત નો ઇતિહાસ લઈ ધીરુભાઈ સંધુભાઈ ભાઈ એ તમારો ભાઈ છે ભાઈ કોના ઇતિહાસ ગાવા દેવીએ કામ કેવા કર્યા બધા અહીંયા હાજર છે એ કોઈ ગેરહાજર નથી દેવીએ જીવાની ઝઘડા કર્યા છે તારી વસ્તી કે છે મને જોતો ખરી સાંભળ કે બધાય મરદા થઈ ગયેલા અને એ મારી કાળુડીએ બેઠી કરી કે બેટા જમણાના હાથમાંથી પાછા જીવ ન છોડી લઉં મારા બસુડા મારા જયંતીડા જો કદાચ વધેતાના લેખની મારી પર મેઘ ન મારી દઉં ઈ કયો વ્યવહાર અમારા બધા બાપાનો વ્યવહાર જેથી બધા બાપાથી હલાતું નતું ને 80-90 વર્ષ થઈ ગયા હતા છેલ્લી ઘડી આવી ત્યારે એટલું કીધું બાપ મને દેવીના દર્શન કરાવો ને ઓહો આને દેવીના દર્શન આ ઘડીએ તમે તો પથારીમાં પડ્યા છો બાપા બાપા તમે તો પથારીમાં પડ્યા છો આને દેવીના દર્શન કેમ કરવા મારા બસડાઓ મને ખાલી પુતળીના દર્શન કરાવો ખાલી પુતળીના મને દર્શન કરાવો મને ગતિ મળી જાય બાબા પુતળીના દર્શન એમ કેમ થાય તમે આજ કદાચ દેવી ખાઈ જાય કાલ તમારું મોત થઈ જાય તો તમારી ભક્તિ કરીને જગતમાં ફેલ થઈ જાય બાબા અરે દીકરાઓ એક પાસે ભયું ભેગા પાસ પાંડવો સાહેબ કેમ આંબો ન ઉગે એ ભુંજેલ ગોટલીની માલપા આંબા ઉગ્યા છો તઈ ગયું બાબા આપણે હમણાં કદાચ કાલ તમારી વૃદ્ધ અવસ્થા છે તમને કાલ થઈ જાય તમારે શેલી ઘડી છે અમારી દુનિયાનો મોઢા હું બતાવવા ગો દીકરા મારા બાપ બધાનું મોત ભલે થઈ જાય પણ મને એકવાર તો દર્શન કરાવો તો ઘણ સપાત્ર ઘણું ભેદું ગુણવતી મારી ન્યાય પહોંચતી નહીં એવું થયું ભાઈ હા પાસે ભેગા ઈ સમય ભાઈ બાપાની ઈચ્છા છે સાંભળજો હાલો ને દેવીના દર્શન કરાવી લઈ મિત્રો તા જમવા ઉતારી ને સામે ખડી ક્યાંક રહેતા હતા એને હાલવાની હલ નહોતી આ સામે ખડી ક્યાં રહેતા હતા જેને હાલવાની હલવું નહીં જેને હાલવાની જેને હલવું નહીં મારી રાત
આયા દેવી જમવા ઉતરી અને દેવી થોભી ગઈ મારી નાચ. દેવી ઘડીક ઊભી રહી ગઈ. હમણાં કેમ ઊભી રહી ગઈ હતી? અને ખબર પડી ગયો મારી દેવી ઊભી રહી ગઈ. લેજો લઈ ગઈ, લેજો લઈ ગઈ, લેજો. દેવી ઊભી રહી ગઈ. વસ્તી એક પછી એક જાય. તે પૂછે બાપા કે ભાઈ દેવી હાલી કે ના? બાપા દેવી નથી હાલતી. બીજો દીકરો છે કે ભાઈ દેવી હાલી કે? બાપા નથી હાલતી. નથી હાલતી. આગળ જાવ. બાપા તમે તો ઊભા નથી થઈ શકતા. મને કોઈ પકડતા નહીં. સાહેબ ખાટલામાં ઊભા નતા થઈ શકતા. ની હાલી ડગલે 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 પણ કોઈને દેખાય નહીં. એ મારી પાવાની દેવી દોરી નાલતી ગયો. મને બધિયા વગરની મને ગતિ મને મળા નહીં. હજી વસતી બધિયા વગરની મને ખાવું મને પાવે નહીં. બધીઓ ખાટલામાં પડ્યો છે. કેમ ખાવું? તે પાવાની દેવી મોટરો મૂકીને ખાટલા દોરવા કે કાલે હંગાર ભજીયા. કોઈને નતું દેખાતું. મારા બધા બાપાને દેખાતું હતું. જેમ માં નાના છોકરાનું બાવળું પકડીને હલાવે ને એમાં મારા બધા બાપાને આંગળીયા દોરી ટેકો દઈ મારી ગઢ પાવાની દેવી આઈ લાવી ખમાવાના બધિયા. તૈયારના નામ રેસ મારી નહીં. લે મરે હાથ જોડીને ઉભા રહ્યા. હાથ જોડીને ઉભા રહ્યા. લાલા મારી દેવી મારી શેલી પસેડી મારી શેલી પસેડી. લે મરે રમેશભાઈ મને શેલી પસેડીએ મને દર્શન દીધા ને. હા પણ માટે મને ગતિ મળી ગઈ. તઈ દેવી જમીન બેઠી અને એટલું કીધું સાંભળો મારી વસ્તી. હું વાર્તા માંગુ છું. મારા બધિયાનું મન કાલ મને મોત દેખાતું મારી નાચ. સાંભળો આ જેના મકે ખાઈને ઉભી છે ને જો 100 મહિના વધેતા પાસેથી જો જીવ પાછો નો છોડાવું ને અને 100 મહિનાની બાળકી બની અને મારી નાચ મારા બધિયાને જો દર્શન દેવા નો આવું ને અને 100 મહિના જો ખીલી ખડકો થવા દાવ ત્યારે મારી જેતરાની દીકરી કોઈ લાગે મારી નાચ કોઈ લાગે મારી નાચ. દીકરા હાટો થઈને તારી પાસે ભીખ માંગે મારી પાવાની દેવી. મારી તારી પાસે ભીખ માંગે છે ભરતિયાની. બહુડા હાટો થઈને માને થાય. તારી પાસે ભીખ માંગે બસડા હાટુતી. તારી પાસે ભીખ માંગે જો તો ખરી મળે. એ બોલ બોલ કાક બોલ તો ખરી મળે. તારાથી કે માઉડા સપન થાય. તારાથી કેમ 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 અવસતી રોવે તને કેમ તને હારું. બેટા મારી વસ્તી ઈ કીધું ઈ કામ કરી દીધું મારી નાચ. મેં મરેલા મરતા બેઠા કર્યા પણ મારા બગુડા તને કેતી જા. સાંભળ સાંભળ મારી કીધી કરજે મારી કીધી કરજે મારી વાત સાંભળજે. કાલે તારા ભરતિયાનો વાળ વાકો થવા દઉં
જગત કે છે ને જો ઈ ખોળીએ જો દીકરો દો દઉં ને અને દીકરા જેવા દાન નો દેતી જાવ ને તેથી મને બધીએ ની દેવી ને જગતની માલપા મને કોઈ બધિયા સાકરી બધિયા કાશીદાની દીવી દીવી બોલ બોલ મરી માં મુળી પોકાર મેરી જતના જી વિચાર તો કરી મરી નાજની દીકરી મને ભીખ માંગે છે જો નથી માયા માંગતી નથી માયા માંગતી મને એક તો નો પતિ બીમાર એક તો હવાસર માટીની ખોટ હા મારી માં પરિમા ગોણે મને મારા પતિને કઈ થઈ જાય રાજકોટની બજારમાં રોતી હતી હો જગત તો રોવે મને ક્યાંય ની નો રાખી મને ક્યાંય ની મને રાખી જો મને કાય મારા ભરતિયાનો થઈ જાય ને હું કોઈ ની નહીં રહું મારી માં પરિમાએ કીધું તું વળી મને નો રાખી હારિયાની નો રાખી મને પીરીએ ની મને ક્યાંય ની નો રાખી ને તેદી કીધું એમ બેટા આ જગ્યામાં આજ કદાચ મારી નાતની દીકરી મારી પાસે ભીખ માંગે અને હકતડી જો હાફથી નો થઈ જાવ ને તેથી મને બધાની દીવની મને ખોઈ નાખે મારી નાત તન અસલ વ્યવહાર મારા બાપ બધાનો કારણ કે બાપ અમર પિયાના પીવાનું અમારા બધા બાપાથી સારું થયું તું મારી નાય અમર પિયાનો વ્યવહાર નકર તો ટીલું દેતા હતા ખમા મારા વધ્યા કદાચ સલાના અમલ ઘટાક 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 પીજા ઘટાક પીજા અજો અમીના ઓડકા જો નો લેવાનું ને તારી લીલી વાડી નો બનાવી દઉં ત્યારે મને જેતલાની દીવને મને ખોઈ નાખે બા ખોઈ નાખે બા તારી કીધી તા 5 કરી દીધી અને હજી તને કાય સુરગતિ હોય તો કેતી જા પણ દુઃખ બતાય માં રવા દે તારે કઈ કેવું હોય રમેશભાઈ તારે કઈ કેવું હોય તો મને મને બસુડાને કહેતી જાય નદી દેવી મને કાગ કહેતી જા કારણ કે મિત્રો
જેથી અમારા બધા બાપા જે ભાદરના કાંઠે દેવીને જમાડીને એક ભૂલ પડી ગઈ હતી, ઢાંકણી હતી ને એનું ધૂપેલું કરી નાખ્યું હતું. ઢાંકણીનું ધૂપેલું બનાવી દીધું, ઢાંકણીનું ધૂપેલું બનાવી દીધું. એ ઢાંકણીનું ધૂપેલું બનાવી દીધું. અજાણ એને ગણવટની ખબર નહીં, એને ગણવટની ખબર નહીં. બેન સાના રહી જાવ, સાના રાખે નો રાખે તારી પાવાની દેવી તરસાની રાખે. મારા પાસે જગતમાં શું રોવું? હા મળે, હા તને એમ દયા આવે તોની વાત છે. પ્રાણે તને ખમા કેવડાવી એમાં કાંઈ વળા નહીં મળે. મને આમ જો કેમ સાંભળે છે? મારી આની હામું તો છું, તારી ધન બેઠી, તારી ધન બેઠી. હવે હાસુ બોલ 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 બોલ. સિવાય કોણ રોતા ને સાના રાખે મારી કારુડી તેરી સિવાય. જા બાપ તું તારે કડો ભાગલાની દેવી છે તો ભરતિયા તને રોતાને રાજી કરશે, પણ ભગુભાઈ એની કીધી કરતી જો. ભૂલ વસ્તીમાં હોય, દેવીમાં ભૂલ ન હોય. મરી વસતિયા મરનાદ મન ઓળખી આજ મારી કીધી કરે અને જાવ તો રોતા નહીં. જગતમાં સાના નો રાખું, દાંત નો કઢાડું ને તેથી મને હકડી મને જગતમાં મને ખોટ લાગી જાય ભાઈ ના. અમારા બધા બાપા ઢાંકણીનું ધૂપેલું કરી નાખ્યું. છેલ્લી ઘડીએ દેવીએ દર્શન દીધા, એ વ્યા ગયા. પછી એમના 5 દીકરા 10 વર્ષ સુધી કહોળાયું, ધોમે ધોમ સાહેબી બનાવી દીધી. કારણ કે મિત્રો એની પાસે ગરીબી કેવી હતી, એ ખાલી 100 આના લઈને ગોંડલની જગ્યામાં આવ્યા હતા. અને દુનિયામાં બેની તો બેનો બેન ભાઈનો જે તાતણો છે ને, બેન ભાઈનો જે તાતણો છે સાહેબ, અમારા બધા બાપાને બેન હતા ને, પાતીમાં એ બેન હતી. એમ કહેતા હતા કે ભાઈ તારું દુઃખ મારે પાતીથી જોવાતું નથી ભાઈ, તારું દુઃખ હવે મારાથી જોવાતું નથી.
એ મારા વિહામાં મારા એ જવતલિયા મારા જવતલિયા તારું દુઃખ મારાથી જોવાતું નથી. પછી કોઈ કોળોઈનું આહુડું પડી જાય, કોઈ દીકરીનું આહુડું પડી જાય, કોઈ કુંવાસીનું આહુડું પડી જાય, મારી નાથ તઈ મારી પાવાની દેવી મારી હકતડી મારો દાદો વીર વાસરો આવી મારા ખમાવાળા બધિયા આ ગોંડલની માલપાતન રાજ નો કરાવું ને તેથી મને જેતડાની દેવીને જગતની માલપા કાંબસ્યા ખાધરી ખોટા થઈ જાય. અરે દવાખાનું આવે ને છેલ્લી ઘડી આવે ને તમારા રમેશભાઈ ભલામણ કરવા મને ભાઈ મારા બસડાને હાસર જેવું મારા નાના નાના પહોળાને હાસવ જેવું इस समय में बधा बापा खाली 100 आना आता ही लावવામાં નાના નાના છોકરા હતા તઈ દેવી બોલી કા બેટા તારું જગતમાં કોઈ નો રહ્યું ને નો રે માયા નો રહ્યું હગુ નો નાના રહ્યા નો ખેતર ખોડા રહ્યા કાઈ નો રહ્યું અને દેવી માથે ઓળતો દેવી નથી તઈ ભાઈ ધણી પણ દેવી તો હતી બા ધણી વગર જગતમાં જીવાતું નથી. નો રહી માયા નો રહ્યું નો રહી મરી નાચ નો રહ્યા ભયું કોઈ રહ્યું ને નિશી ધરતી સોવાના લઈ મરી નાચ એ પાહે સોવાના એ લઈ ગોંડલની જગ્યામાં આવે તેદી બોલી ખમા મારા બધિયા તને એ જાજી ખમાયું તારી હાટું ધન રાજમાં નો જાવ. આવી જાય આમાં ક્યાં નોખાપણું છે ભાઈ? હા મળે તે ધીમ દેવી રાજમાં ગઈ દેવી રાજમાં ગોંડલના રાજમાં ગઈ દેવી રાજમાં ગઈ મારા બાપ બધી હાટું થઈને બગીચો બનાવી દીધો બગીચો માલી બનાવી દીધો હાલને મારા બધિયા તને બગીચાનો માલી બનાવી દઉં. અમરા ડમરા કસ્તુરી કેવડા સંધણના ઝાડવા તને રોપાવી દઉં એ માતન રખડાવું નહીં તેદી મન કારુડીને ખોટ લાગી જાય. હા તને રાજ કરાવું જદરાજી દી તને રાજ કરાવું ભાઈ તારી ગઈ જો પાછી નો વાળું. અરે મારી ક્યાં કાય હતું બગીચાનો માલી નો ખોખો આપી દીધું ગોંડલ રાજે ગોંડલ દરવાજે મારી નાચ જા બગીચો બનાવો
પણ એને ખબર નથી કયો બગીચો તારા એક ના એકાવન કરી દઉં જતડાની દીવી એકાવન કરી આમળે આમળે મારા બાપ બધાનું નામ આવે 5 ને 1 કરી દીધા છે ભલે બેટા તમે નોખો નોખો ધૂણો પણ જેથી જમવા ઉતરું ને એ પાસે મારી જગ્યામાં આવો અને બાપ જો મારી વસ્તીને જો ઓરણા નો લઉં ને એ તેથી મને જેતડાની દીવ મને બધાની દીવ મને ખોઈ નાખે બાપ મને ખોઈ નાખે બાપ બધા બાપા વઈ ગયા દેવીની વાત રહી ગઈ એ દેવી આપે આવી તો હામા કાંઠે તરીને દેવી આપે આવી હતી હા એને દેવીનો ઓરતો હતો લે મારા બધિયા એ જેમ કંકાવટીની જગ્યામાં જેમ ધરમસીડો આ વાહે આવી હતી એમ દેવી આવે આવે ને કેમ નો આવે પણ વિશ્વાસ હોવો જોઈએ સદા ઘણીવાર થયો નહીં વિયા ગયા મારી કારોડી વનવન્યા કરી નાખી પાસે ને વનવન્યા કરી નાખ્યા નોખે નોખા કરી નાખ્યા એકબીજાનો બોલે વ્યવહાર નો રહેવા દીધું કોણ મારો સસંગી છોડવો જાગે મને કારોડી મને ગતિ કરાવે એવો કોઈ છોડવો ખરો કોઈ મારો બધિયો બને એવો ખરો કોઈ દુનિયામાં ડાકડીને ધૂપી લીયું કરીને ક્યું મારી ડાકડીનું ધૂપી લીયું કરી નાખ્યું મારી રાત કોઈ મને ગતિ કરાવે એવો કોઈ છોડવો ખરો આમ જાય દેવી આમ જાય બધાને વનવન્યા કરી નાખે મારી રાત તે ગોતતા 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 એ નોખા તો પડી ગયા પછી એક પછી માણસ આવવા માંડ્યા સાહેબ માયાના ખાડા પુરાય પણ માણાના ખાડા નરદન નગરી બનવા મંડી નરદન નગરી બનવા મંડી મારી નાથ એ નરદન નગરી બનવા મંડી સુડ બદલ કોને એક માણા જાય બીજું માણા જાય ત્રીજું માણા જાય હાથા માણા વે ગયા કુટુંબમાંથી તે દેવીએ વળાંકડો લાવ્યો લાઈન મારી વસ્તીમાં થાવ તો બહુ થઈ ગઈ લાઈવ ને કેવા જાવ તઈ પાસે ભઈનો વિચાર આવ્યો એટલે હાલો ને કુટુંબમાં મરદ ખાની ગઈ છે દેવીને કાક ખોટું લાગી ગયું છે દેવી મારાની કેડીએ હાલી નીકળી કોઈ પાછી વાળો મારી નાજ મારી દેવીને કોઈ પાછી વાળો હિમાલયની કેડીએ હાલતી થઈ ગઈ છે આ પાવો મૂકીને તો સજણ મારી નાતે કીધું કે રે મળે અમારા બાપ બધિયાનું માનેલ મંડાણ છે એક દી તું બોલી હતી પાવો મૂકીને વહી જાવ ને તે વનનો લાકડો બની શેની માલપા હળગી જાવ તારાથી જવાય નહીં વ્યવહાર એવો પડ્યો છે તઈ દેવી કુંડળી માનો ઓળાકડો કર્યો કે મારી નાત મારી વસ્તી સાંભળો કોઈ મારા બધિયો બની જાય અને પાસે એક બની જે મારા બધિયાની ભૂલ છે ઢાકડીનું તો પેલ્યું કર્યું છે ને સાંભળો તમે આવો વ્યવહાર કઈ નહીં સાંભળ્યો હોય એ ઢાકડીનું ધુપેલિયું કર્યું છે એ બોલી મને પાડી દે અરે મળે મારા બાપ થી નો પડે અમારાથી પડે એક કામ કરે મેં તો પાસે છે ને આંખે આંગળા કાને બેરા નો આવ્યા છે પણ હિસાબ તું કરી દે તે દેવીએ હિસાબ કરી દે જાવ મારી લે
મારે એમે ઢાકણી નવી નહીં કરી, ધૂપેલિયું નવું નહીં કરી, ઈનું ધૂપેલિયું ઈનું ઢાકણી જો તો વધારી લેતી હોય જાવ બેટા, જો ધૂપેલીની ઢાકણી ન બનાવી દઉં અને મારી વસ્તી માંગો એ ન કરી દઉં, દીકરા માંગો દીકરા આપું, માયા માંગો માયા આપું, 5 દીકરા દીધેલા, 2 કુટુંબમાં 6 દીકરા દીધેલા સાહેબ, દીકરાનો ખજાનો ખોલી દીધો, દીકરાનો ખજાનો ખોલી દીધો, દેવીને ગતિ મેળવી, 6 દીકરા દીધા, દીકરાના ખજાના ખોલી દીધા, લીલી વાડી બનાવી દીધી, પણ વસ્તીમાં કાંઈક દુઃખ બતાવે છે જી, સુલાવા બતાવે છે, ઈ કેતી જા મને, જો તને ગતિ મળી ગઈ હોય ભલે તું પાછા હજીવન કરીને લઈ આવે, પણ વસ્તીને રોવાશો તો ખરી ને, પણ મારી નાચ દેવી કોઈ દી વસ્તીને નો ક્ષેત્ર, વસ્તી દેવીને ક્ષેત્ર છે, તારી બોલી બતાવ લે મને આ પાસે ભેગા મળી, અમારા જયંતિભાઈ ને મારા બાપ બધાનો વ્યવહાર આપી દીધો છે, મારા બાપ બધીઓ બનાવ્યો છે, અને ન્યા મારી કઈ દુઃખ હોય ને તો કાલ જગતમાં તને કોઈ માનશે નહીં, મને ખબર